ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે। અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે। ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે તે લોકો ક્યાંક ને ક્યાંક પક્ષપલટો કરીને બીજી પાર્ટીમાં જોડાતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ હોય છે, ધારાસભ્યો હોય છે, એ લોકો ઉપર પણ ગંભીર આક્ષેપ મૂકતા હોય છે। ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં પણ કંઈક આવું જ થયું છે। અમદાવાદના ભાજપના ઘણા બધા એવા નેતાઓના સમર્થકો છે કે જે લોકો આમ આદમી પાર્ટીમાં તો જોડાયા છે, પરંતુ તેમના દ્વારા ભાજપના ધારાસભ્ય અને ખાસ કરીને કોર્પોરેટરો ઉપર મોટા ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ આપની ઇફેક્ટ જોવા મળી રહી છે। એક બાજુ આપણે જોયું હતું કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીત્યા, એ બાદ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો હતો। એ બાદ આપણે જોયું કે ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો પોતાની પાર્ટીના જે અંદરો અંદરના ડખા ચાલી રહ્યા છે, એક નેતા બીજા નેતા ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો મૂકતા હોય છે, એ બાદ પક્ષપલટો કરી દેતા હોય છે। ત્યારે ખાસ કરીને અમદાવાદની વેજલપુર વિધાનસભામાં 32 વર્ષથી પણ વધારે સમયથી ભાજપની સાથે જોડાયેલા જે લોકો છે એ લોકો અને તેમના જે સમર્થકો છે એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડ્યા અને ખાસ કરીને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેની સાથે જે કોર્પોરેટરો છે એ લોકો ઉપર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને ક્યાંક ને ક્યાંક સીધું એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ કક્ષાના જે નેતાઓ છે એ લોકોને ઘણી બધી વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ ભાજપની પરિસ્થિતિ અત્યારે હાલ જેસેથી વેસી જ દેખાઈ રહી છે। એટલું જ નહીં, એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં અંદર જાતિવાદ કરવામાં આવી રહ્યું છે અને તેની સિવાય પણ બીજા ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। અને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ભાજપના જે નેતાઓ છે એ લોકો અવારનવાર એવું જ કહેતા હોય છે કે અમારી અંદર જે અત્યારે હાલ જે નેતાઓ હોય છે એમના પરિવારના લોકો હોય છે એ લોકોને પહેલા મોકો આપવામાં આવે છે, પરંતુ જે જૂના કાર્યકર્તાઓ હોય છે જે હંમેશા પાર્ટી માટે કામ કરતા આવતા હોય છે એ લોકોને કોઈ જ તક આપવામાં નથી આવતી, એવા પણ આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। ત્યાંના જે વિસ્તારના ધારાસભ્યો હોય છે એ લોકો પાયાના કાર્યકર્તાઓનું સાંભળતા નથી હોતા, તેની સાથે જે બીજા નેતાઓ કામ કરતા હોય છે તે લોકો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ નાના જે કાર્યકર્તાઓ હોય છે તેની સાથે જે પાર્ટીમાં એક્ટિવ લોકો હોય છે એ લોકોને સાઇડલાઇન કરતા હોય છે, તેવા અત્યાર સુધી ઘણા બધા આક્ષેપો મુકાવ્યા તેવા અત્યાર સુધી ઘણા મોટા આક્ષેપો થયા છે। પરંતુ હવે જ્યારે ભાજપના નેતા છે તે આમ આદમી પાર્ટીમાં જોડાય છે ને તેમના દ્વારા ધારાસભ્ય તેની સાથે કોર્પોરેટરો ઉપર શું આક્ષેપ મૂકવામાં આવે છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। આક્ષેપની વાત એટલા માટે આવે છે કે મેં 32 વર્ષ ભાજપમાં મેં કામ કર્યું છે। 94 સાલમાં ભાજપ મેં જોઈન કર્યું છે અને 21 દિવસ પહેલાં મેં રિઝાઇન કરેલું છે। ભાજપ છોડવાનું મુખ્ય કારણ અમારી સોસાયટીનું રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ધારાસભ્ય અને કોર્પોરેટર મિલીભગતને કારણે સોસાયટીની જે ગેરકાયદેસર દુકાનો જે છે એને મ્યુનિસિપાલિટી કે ધારાસભ્ય તોડતી નથી। અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં પણ ધારાસભ્ય કે કોર્પોરેટરનો સપોર્ટ મળતો નથી। સોસાયટીના સિટિંગ કોર્પોરેટર છે ઇમ્પેક્ટ ફી ગેરકાનૂની ઇમ્પેક્ટ ફી નાબૂદ થઈ ગઈ। સોસાયટીના 400 માણસના જીવ જોખમમાં છે। સોસાયટીને ત્યારે સોસાયટી અને લોકો વિકાસ સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, પણ અહીંયા અત્યારે એવું ચાલી રહ્યું છે અત્યારે ખાલી મેરા સાથ ઓર મેરા ફેમિલી કા વિકાસ, બીજા કોઈનો વિકાસની વાત ચાલતી નથી। સોસાયટી અમારી આખી ડેવલપમેન્ટ પ્રોસેસ અટકી ગઈ હતી, એને કારણે અમે લોકોએ ઘણી વખત રજૂઆત કરી ધારાસભ્યશ્રીને, કોર્પોરેટર સાહેબોને, મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને બી રજૂઆત કરેલી છે, ભૂપેન્દ્રભાઈ પટેલે કાગળ લખેલા છે, બધાને ટૂંકમાં એટલું છે કોઈ જાતનો રિસ્પોન્સ ભાજપ નથી મળતો નથી। હવે મારા જેવા કાર્યકર કે જે 32 વર્ષથી ભાજપમાં જોડાયેલા છે, જે 10 વર્ષ સુધી ખજાનચીની પોસ્ટ સરખેજમાં હતી, 22 ઇલેક્શન મેં શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદ્રમૌલી સ્કૂલમાં મેં કરેલું છે। એટલે 94 સાલમાં મેં ભાજપ જોઈન કર્યું। અમારા જેવા માણસ, સામાન્ય માણસ જે ભાજપ સાથે આટલા વર્ષ જોડાયેલા છે, ખંતથી કામ કર્યું છે, 32 વર્ષમાં કોઈ જાતની અપેક્ષા રાખી નથી, પોસ્ટની કે નથી કોઈ હોદ્દાની, તો ભાજપે જે હોદ્દો આપ્યો તો ભૂતકાળમાં એ સ્વીકાર્યો, મનથી કામ કર્યું છે। તો અમારા લોકોનું સામાન્ય માણસનું આખી સોસાયટી 500 સોસાયટી સભ્યો છે એ લોકોના જીવ એટલા જોખમમાં છે, તમે ખાસ આવીને જોઈ શકો છો। 2023માં મ્યુનિસિપાલિટીએ એને રહેવા લાયક સોસાયટી ડિક્લેર કરી દીધી, રહેવા લાયક નથી, તો પણ મ્યુનિસિપાલિટીના મિલીભગતને કારણે કોર્પોરેટર એને બધું વસ્તુ દબાઈ રહી છે અને સોસાયટી અત્યારે ડેન્જર ઝોનમાં થઈ ગઈ છે અને લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે। ઓવરબ્રિજના કામને કારણે ત્યાં રોજ ટ્રાફિક જામ થઈ જાય છે। સાંજના 5 થી સાંજે 8 સુધી વસ્તાપો ક્રોસિંગ પાસેથી ટ્રાફિક એટલો જામ થઈ જાય છે કે લોકો પબ્લિક સામાન્ય પબ્લિક ત્રાહિમામ થઈ જાય છે। સેમ વસ્તુ સવારે 9 થી 11માં થાય છે, પણ કોઈ જાતનો સરકાર નહીં ટ્રાફિક પોલીસ આપતી નથી, તો
મ્યુનિસિપાલિટી આપી. તમને આમ આદમી પાર્ટી કોઈ ટિકિટની ઓફર કરી છે 2025 કોર્પોરેશનમાં? જાણે કારણ કે બધી રોજ પછી તમે આપમાં જોયા નહીં સર, આપનો શું હોદ્દો હતો ભાજપમાં? હું ભાજપમાં જોઈન થયો 1994માં જોઈન થયો હતો. 2002 થી 2008 સુધી વિજલપુર વિધાનસભા યુવા મોરચામાં હતો. પછી અમારી જે ગ્રહ છે એ લોકો રિસફલિંગમાં જોધપુરમાં ગયો. તો જોધપુરમાં સામાજ કારોબારીમાં સભ્ય થઈ ગયો હતો. અને 2012 થી 2024 સુધી હું સર્કિટ વોર્ડમાં ખજાનચીથી પોસ્ટ પર હતો. તમને આમ આદમી ઓફર કરી છે, ટિકિટની ઓફર કરી છે? મને આમ આદમી પાર્ટીએ કોઈ ટિકિટ ઓફર કરી નથી અને હું ટિકિટ માટે કોઈ વાર લડ્યો નથી. મુખ્ય કારણ શું આમ આદમી પાર્ટીએ જ્યારે અમારી સોસાયટીમાં જ્યારે કોર્પોરેટરના ફ્રેન્ડ સર્કલ વાળા લોકો જે બોલ ફાડી નાખ્યું હતું અને અમે જ્યારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં 40 જણા જ્યારે અમે ફરિયાદ કરવા ગયા હતા તો અમારી ફરિયાદ લેવામાં નહોતી આવી, દબાવવામાં આવી ધારાસભ્ય કોર્પોરેટર શ્રીના પ્રભાવને કારણે. ત્યારે અમને આમ આદમી પાર્ટીના સભ્યોએ મદદ કરી હતી અને અમારી રજૂઆત પોલીસ સુધી પહોંચાડી. જ્યાં પોલીસ અમારા 3 કલાક આ બધા વડીલો 42 થી 50 જણા જે આનંદનગર પોલીસ ઊભા હતા, અમારી રજૂઆત લેવાય પોલીસ તૈયાર નહોતી. ત્યારે અમને આ અમારી પાસે સપોર્ટ કર્યો અને અમારી રજૂઆત પોલીસે સ્વીકારી. એ કારણે અમે આમ આદમી પાર્ટીને આભારી છે એટલે કારણે આમ આદમી જોઈન કરી રહ્યા છે. કોની મિલીભગત? કોર્પોરેશનના કયા અધિકારીઓ, ભાજપમાંથી કયા નેતાઓ કે જે ગેરકાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપે છે? કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ, કોર્પોરેશનના 4 સર્કિટ બોર્ડના સિટિંગ કોર્પોરેટર ની દબાવ હેઠળ આવી રહ્યા છે. ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે ખુલ્લેઆમ સપોર્ટ નથી કરેલો. ધારાસભ્યએ અમને સપોર્ટ કરી વખત મળવા બી આવ્યા હતા, મારા ઘરે મળવા ધારાસભ્ય ખુદ આવ્યા હતા. પણ એ એટલું પ્રેશરથી જે કહી ન શકતા કે ધારાસભ્યએ કહેવું જોઈએ કોર્પોરેટર એકાતા એ વસ્તુ ગેરકાનૂની છે, તો આ વસ્તુને ખોટો પ્રોત્સાહન આપી રહ્યો છે, એટલું પ્રેશરથી કહી નથી રહ્યા. એટલે કોર્પોરેટરના ભાઈની છે, 3 જગ્યા હતી, જગ્યા સોસાયટીની છે. સોસાયટીની જગ્યામાં ગેરકાનૂની દુકાન ઉતારી 3 છે. હા, કોર્પોરેટરના ભાઈની છે, નાના ભાઈની છે. આ ભાજપના કયા કારણોથી અસંતુષ્ટ છો? ભાજપમાં અત્યારે જે ભૂતકાળનું ભાજપને જ્યારે જોઈન કર્યું, જે વિચારધારાથી મેં જોઈન કરી હતી એ વિચારધારાને અત્યારે ભાજપે સાવ કરી મૂકી છે. અત્યારે ભાજપમાં સંગઠન નામની ચીજ રહી નથી. ભાજપમાં અત્યારે લોકલ લેવલે સર્કિટ બોર્ડની વાત કરું, વિજયપુર બોર્ડની વાત કરું કે જોધપુર બોર્ડની વાત કરું, વિધાનસભામાં આવે 3 બોર્ડની વાત કરું, એ 3 વર્ષમાં તે સગાવાદ ચાલ્યો છે કે જ્ઞાતિવાદ ચાલ્યો છે, જ્ઞાતિવાદ ચાલ્યું છે. ખાસ જે ભાજપનું મૂળ પ્રધાન નથી, ભાજપ કોઈ જ્ઞાતિવાદી રાજકારણ કરતું નહોતું ઉપર લેવલે, અત્યારે ભાજપમાં ખાલી જ્ઞાતિવાદી રાજકારણ ચાલી રહ્યું છે. અને મારા ઓળખીતા મારા સગાવાલાને આગળ લાવવા લોકો પ્રયત્ન કર્યા, ક્યાંય ગમે પોસ્ટ પર બેઠા લોકો હોય. વિજલપુર વિધાનસભામાં કયા એવા મુદ્દા છે કે જે શું કહેવાય વિજલપુરમાં તકલીફ કરતા હોય આમ આદમી? વિજયપુરમાં મુદ્દાઓની હારમાળા કરશો તો તમને સર એટલી બધી છે. ગંદકી સૌથી મોટો ગંદકી. લોકો સ્વચ્છ ભારત અભિયાન નામે ફોટા પડાવવા માટે સ્વચ્છ રોડ જ્યાં થયો હોય ત્યાં ફોટા લઈને બધા કોર્પોરેટરની માની લોકો નીકળી જાય છે. ઓરિજિનલ ગંદકી જોવી હોય તો અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ, જે કોર્પોરેટ સોસાયટી છે. એઝ વેલ એઝ આનંદનગર સોસાયટી જે છે, તમે ગમે ત્યાં જાજોમાં તમને ઓછામાં ઓછો 500 ગ્રામથી 2 કિલો કચરો તમને ગમે ત્યાં મળી હશે. એટલે કે જ્યાં ભાજપના સર્કિટ બોર્ડના મહામંત્રી ખુદ રહે છે, રાજુભાઈ શુક્લા, આવી તમે કોઈ બી સોસાયટીમાં જોશો તો કચરો એક તો મોટી સમસ્યા. બીજી ભાજપ સર્કિટ બોર્ડ કે વિજયપુર વિધાનસભામાં વરસાદી પાણીના સમસ્યા લોકો છેલ્લા કેટલા વર્ષોથી થયો છે. સર તમે શ્રીનગર બાજુ જશો કે તમે 100 ફૂટના રોડ પર તમે સકિંગ ગામમાં જશો, તમને 24 કલાક વરસાદ જ્યારે 1 ઇંચ વરસાદ પડે તમને એમ લાગશે તમે તળાવમાં ડૂબી રહ્યા છો. એટલે ખાસ કરીને અત્યારે હાલ એક બાજુ જ્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ધીરે ધીરે ઘણા બધા એવા ભાજપના નેતાઓ છે કે જે લોકો એક તરફ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, તો બીજી બાજુ ઘણા બધા નેતાઓ એવા પણ છે કે જે લોકો અત્યારે હાલ કોંગ્રેસનો છેડો છે તે પકડી રહ્યા છે. પરંતુ આ દરેક વાત ક્યાંક ને ક્યાંક હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે છે. અત્યારે હાલ ભાજપ ઘણા બધા વિસ્તારમાં જે રીતે અનએક્ટિવ જોવા મળી રહી છે કે એ લોકોના કામ નથી થતા, જ્યાં લોકો અત્યારે હાલ તે લોકોની
સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યાં ભાજપ અત્યારે હાલ પોતાનો પૂરતો પ્રયત્ન કરી રહી છે કે તે કેવી રીતે ફરી એક વખત ત્યાં લોકોનો વિશ્વાસ જીતી શકે ને એની જ સામે અત્યારે હાલ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓના અંદરના ડખા છે તે ભાજપને ક્યાંક ભારે પડી શકે છે એવું પણ લાગી રહ્યું છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ નેતાઓ પોતાના જ પક્ષથી નારાજ જોવા મળી રહ્યા છે એ જ ભારતીય જનતા પાર્ટીને કેટલું ભારે પડે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.